હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ઓલ કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગર છે આપણે સુનિતા ભરવાડ। તો આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે કલરિંગમાં। તો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે પહેલું તો આપણે લઈ લેવાનું છે એક નવું એક બેકગ્રાઉન્ડ। તો નવું એક લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ। તો હું અહીં એક લઈ લઉં છું બેકગ્રાઉન્ડ। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે કમ્પ્લીટ અહીં આપણે સેટ કરીને રાખી દેવાનું હોય। હવે પછી મિત્રો અહીં આવે અનલોક કરી દેવાનું હોય। હવે પછી મિત્રો અહીં આપણે નવું એક બેકગ્રાઉન્ડ પાછું લઈ લેવાનું છે। તો નવું એક બેકગ્રાઉન્ડ આપણે સરસનું લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરતું જવાનું હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે આલ્ફા કરી લેવાનું છે। આવી રીતે આપણે આલ્ફા સેટ કરવાનું હોય। આલ્ફા સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે લઈ લેવાનું છે પાછું એક બેકગ્રાઉન્ડ। તો બેકગ્રાઉન્ડ જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ પાછું એક લઈ લઈએ। તો વિડીયોની અંદર બન્યા રહીજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોઈને મળતી રહે। તો આવી રીતે આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ છીએ। તો વિડીયોની અંદર બન્યા રહીજો મિત્રો। આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે સરસનું આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। તો આવી રીતે આપણે ઝૂમ કરીને સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય, એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો અહીં આપણે લઈ લેવાનું છે પીએનજી ફોટો। તો પીએનજી ફોટા લઈ લેવાના છે આવી રીતે આપણે સિંગર અને એક્ટરના, અને આવી રીતે આપણે ટાઇટલનો। તો સરસનો આપણે ફોટો લઈ લેવાનો હોય। આવી રીતે આપણે સરસનું સિંગરનો આવી રીતે કંઈક આપણે ફોટોને અહીં સેટ કરી લેવાનો હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે થોડો કંઈક એક્ટરનો ફોટો આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય। તો આવી રીતે આપણે કંઈક ટાઇટલને થોડુંક સેટ કરવાનું રહેશે। તો થોડુંક આપણે ટાઇટલને સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે એક્ટરના ફોટો ઉપર આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરવાનું હોય એટલે સરસનું દેખાશે। હવે પછી મિત્રો આઇકન આપણે જે ટાઇટલ ઉપર આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની, તો સરસનું ચોખ્ખું દેખાશે। આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ વધારી દીધી। હવે પછી મિત્રો અહીં લઈ લેવાનું છે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ। તો પીળા કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે થોડુંક કેસરીમાં કરી લેવાનું છે। તો આવી રીતે આછો કેસરી કરીને આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું હોય ગોળ સાઇઝમાં। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરીને આવી રીતે આપણે શેડો આપવાનો હોય। તો આવી રીતે આપણે સરસનું સેન્ટ ટુ બેક કરી આવી રીતે બ્રિજી ફોરવર્ડ 2 વાર ક્લિક કરશો એટલે ઉપરની સાઈડ આવતું રહેશે આપણે પાછળની સાઈડ એક્ટરની સાઈડમાં। તો આવી રીતે ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે સરસનું આઇકને સેટ કરીને સેન્ટ ટુ બેક કરી લેવાનું, પાછું બ્રિજી ફોરવર્ડ 2 વાર ક્લિક કરી દેવાનું એટલે સરસનું આવી જાય છે અને ચોખ્ખો ફોટો દેખાશે। હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે સરસનો એક આપણે બેકગ્રાઉન્ડ। તો બ્લેક કલરમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું બ્લેક કલરમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરીને આઇકન આપણે શેડો આપવાનો હોય, સેન્ટ ટુ બેક કરવાનો હોય, પાછું બ્રિજી ફોરવર્ડ કરી લેવાનો હોય ડબલ વાર। તો જોઈ શકો મિત્રો, ઉપરની સાઈડ આવતું રહ્યું હોય। હવે પછી મિત્રો અહીં આપણે પાછું લઈ લેવાનું છે બ્લેક કલરનું પાછું બેકગ્રાઉન્ડ, એને ક્રોપિંગ કરવાનું હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ક્રોપિંગ પટ્ટી બનાવી દેવાની છે। તો આવી રીતે ક્રોપિંગ પટ્ટી બનાવ્યા પછી મિત્રો આને ઝૂમ કરી લેવાની છે। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય। તો સરસનો શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો અહીં આપણે લખી લેવાનું છે સિંગરનું નામ। તો આવી રીતે આપણે પહેલાં તો સિંગર સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું આઇકન મિત્રો આવી રીતે આપણે સિંગરનું પહેલું તો આઇકન સિંગર સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું આઇકન સેટ કરીને રાખી દેવાનું હોય। તો આવી રીતે આપણે કમ્પ્લીટ સિંગર સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો સિંગરનું નામ લખી લેવાનું હોય। આવી રીતે આપણે સુનિતા
પરવડ. તો આવી રીતે આપણે સરસનું આઇકને સેટ કરીને આઇકન આપણે જાડા અક્ષરે સેટ કરી લેવાનું હોય રોબોટ બોલ્ટમાં જઈને. આવી રીતે આપણે સરસનું સિંગરનું નામ લખી લીધું હોય. તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. તો સરસનું સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પીએનજી લોગો સેટ કરવાનો હોય. તો ચેનલનો લોગો અને ટાઇટલ બંને સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઇકને લોગો સેટ કરી દેવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે લોગો ચેનલનો સેટ કરી લેવાનો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું આઇકને ટાઇટલ પણ લખેલું આઇકન આપણે ખૂણામાં સેટ કરી દેવાનું હોય એટલે સાઈડમાં, એટલે સરસનો સેટ થઈ ગયો હોય. તો મિત્રો આને કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરવાનું હોય એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટ તૈયાર અને સેવ થયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોકા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.